આનંદનગરના વણકરવાસના બંધ રહેણાંકમાંથી અંદાજિત રૂપિયા 3 લાખની ચોરી કરી તસ્કરો ફરાર। આનંદનગરના વણકરવાસમાં રહેતા આનંદભાઈ બાબુભાઈ વાઘ છેલ્લા 8 માસથી બરોડા કામ અર્થે ગયા હતા અને સમય અંતરે વારંવાર ભાવનગર આવતા હતા। આ બંધ રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત રૂપિયા 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાની પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી। મારું નામ આનંદ કુમાર બાબુભાઈ વાઘ છે। આ ઉત્તર કૃષ્ણનગર વણકરવાસ છે, ઘંટીવાળો ખાંચો। અને બનાવમાં એવું છે કે મારા ઘરે ચોરી થયેલ છે, ઘણો બધો સામાન ગયેલ છે અને ચાંદીના છડા, સોનાની બુટ્ટી અને બીજા ઘણા મારા જે ઘરના મેન ડોક્યુમેન્ટ હોય એ, આધાર કાર્ડ, મારું કોઈ પણ અત્યારે મારું ડોક્યુમેન્ટ નથી મારી પાસે અને બધું લઈ ગયેલ છે। હું વચ્ચે આવતો જતો હતો, બરોડા હું હતો પણ આવતો જતો હતો, પણ આ હમણે 15 દિવસ પહેલા કે 20 દિવસ પહેલા આ ઘટના ઘટેલી છે અને મેં પોલીસમાં પણ જાણ કરેલી છે, પણ આજ સુધી પોલીસ આવ્યા નથી। રોકડ રકમમાં 5000 જેવું ચિલ્લર હતું, જે 10-10 ના સિક્કા, હું રિક્ષા ચલાવું છું એટલે હું ભેગા કરતો ઘરે, પણ એ પણ નથી। ચાંદીના છડા, સોનાની બુટ્ટી અને મારા જે ઘરના મેઇન જે પેપર હોય, જે ઘરના આકારણી પત્ર છે, પછી લાઇટ બિલો છે, પછી હું આ મારું ઘર છે ને એને ભાડેથી આપતો હતો, તો એના નોટરી કરાવેલા બધા ડોક્યુમેન્ટ, પછી આ જે અહીંના વેરા પહોંચાવે એ અને બધા અન્ય બધા જેટલા હતા અત્યાર સુધીના, મારા મામા ગુજરી ગયા, મારા દાદા ગુજરી ગયા, બધાના ડોક્યુમેન્ટ હતા એ અત્યારે કોઈ પણ એક પણ ફાઇલ નથી અને આ પણ મેં પૂરું પોલીસને જાણ કરેલ છે। અંદાજિત 2-2.5 લાખ રૂપિયાની ચોરી થયેલી છે। હજી મેં સામાન બધો ખોલ્યો નથી, કેમ કે કોઈ આવ્યું નહોતું જોવા એટલે હું જોયું નથી। હજી તો આગળ શું મારા ઘરેથી ગયેલું છે એ બધા મારા વાઈફ આવે એ જોવે પછી ખબર પડશે બધી કે કઈ વસ્તુ ઘરમાં હતી કઈ નથી। બાકી બાર મારા મમ્મીની સાડીઓથી માંડીને બધું વહી ગયેલું છે।